નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 6ની સ્વાધ્યાય પોથીના ભાગ 6માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 8 ભારત વર્ષની ભવ્યતાનું સોલ્યુશન જોઈશું. તો ચાલો સોલ્યુશન જોઈએ. પ્રશ્ન 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. પહેલું છે, ઉત્તર ભારતના ગામડાઓના વડા વિશે કયું વાક્ય યોગ્ય છે? તો જવાબ છે ડી. આપેલ તમામ. એટલે કે તેઓ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સંભાળતા તેમજ ગ્રામભોજક કહેવાતા. તેઓ ગામમાં કરવેરા ઉઘરાવવાનું કામ કરતા. એટલે કે જવાબ આવશે ડી. બીજું, નિદર્શન કલામાં નીચેનામાંથી શેનો સમાવેશ થાય છે? તો નૃત્ય અને નાટક. જવાબ આવશે સી. એ અને બી બંને. ત્રીજું છે, મહાભારત તો વેદ વ્યાસ, તો રામાયણ કોણે લખ્યું? જવાબ આવશે બી. વાલ્મીકી. નીચે આપેલી કૃતિમાંથી કઈ કૃતિ કાલિદાસ દ્વારા રચિત છે? તો જવાબ આવશે બી. રઘુવંશમ. પાંચમું, સમ્રાટ હર્ષવર્ધનના શાસનકાળ દરમિયાન ભારતમાં આવેલી ચીની મુસાફર કોણ હતા? તો જવાબ છે એ. હ્યુએન ત્સાંગ. સુવ્યવસ્થિત નગર આયોજન એ કોની મુખ્ય વિશેષતા હતી? તો હડપ્પીય સંસ્કૃતિ. જવાબ આવશે ડી. ગ્વાદર કલા એ કઈ બે કલા શૈલીનો સંગમ છે? તો જવાબ છે બી. ગ્રીક અને ભારતીય. સ્તૂપોના મધ્યમાં શું રાખવામાં આવતું? તો જવાબ છે સી. ભગવાન બુદ્ધના શરીરના અવશેષો. સોંચીના સ્તૂપ ફરતે કાષ્ઠ નિર્માણ કરવાનું કાર્ય કયા વંશના રાજાઓએ કરાવ્યું? તો જવાબ આવશે સી. શૃંગવંશ. પ્રાચીન ભારતની કઈ વિદ્યાપીઠ બંગાળમાં આવેલી છે? તો જવાબ છે બી. વિક્રમશિલા. હવે પ્રશ્ન 2a. યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. ભારતના સૌથી પ્રાચીન સાહિત્યમાં ખાલી જગ્યાનો સમાવેશ થાય છે? તો જવાબ છે વેદો. બીજું, મહાભારત નામના મહાકાવ્યમાં કુલ ખાલી જગ્યા શ્લોક છે? તો જવાબ છે 1,00,000. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ખાલી જગ્યા કહેવાય છે? તો જવાબ છે ત્રિપિટક. દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ખાલી જગ્યા નામે ઓળખાય છે? તો જવાબ છે સંગમ સાહિત્ય. હડપ્પીય સભ્યતાનું મોટું બંદર ખાલી જગ્યા હતું? તો જવાબ છે લોથલ. મને ઓળખો. હું પ્રારંભમાં જયસિંહતા નામે ઓળખાતો ગ્રંથ છું? તો જવાબ છે મહાભારત. મારે ત્યાંથી આદિમાનવોએ દોરેલા 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે? તો જવાબ છે ભીમબેટકાની ગુફાઓ. હું સંપૂર્ણ ભારતીય કલા શૈલી છું? તો જવાબ છે મથુરા કલા. હું ભારતનો સૌથી પ્રાચીન સિક્કો ગણાવું છું? તો જવાબ છે પંચમાર્ક સિક્કા. સી. નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવો. તો હડપ્પીય સભ્યતાને કોન્સ્યયુગીન સભ્યતા પણ કહેવાય છે? લોહયુગીન ખોટું છે. બીજું, ઉપનિષદોની સંખ્યા 108 છે? 801 ખોટું. નાલંદા વિદ્યાપીઠ બિહાર રાજ્યમાં આવેલી છે? બંગાળ ખોટું. એલોરાનું વિષ્ણુ મંદિર ખોટું. એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે? પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલું,
પ્રાચીન ભારતમાં ખેતી કરવા, સિંચાઈ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવતી? તો પ્રાચીન ભારતમાં ખેતી કરવા, સિંચાઈ માટે નહેરો, તળાવો તથા કૃત્રિમ જળાશયોની વ્યવસ્થા કરવામાં આવતી. બીજું, લલિત કલામાં શેનો સમાવેશ થાય છે? તો લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. ત્રીજું, ઉપનિષદો કેટલા છે? કોઈ પણ ચારના નામ લખો. તો ઉપનિષદો અંદાજે 108 છે, જેમ કે કંઠ, કેન, પ્રશ્ન અને મુંડક. અશોકના શિલાલેખમાંથી શેના વિશે માહિતી પ્રાપ્ત થાય છે? તો અશોકના શિલાલેખોમાંથી પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રો વિશે માહિતી પ્રાપ્ત થાય છે. રેશમ માર્ગ સાથે કયા કયા દેશના વેપારીઓ સંકળાયેલા હતા? તો રેશમ માર્ગ સાથે મુખ્ય ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન અને ગ્રીક વેપારીઓ સંકળાયેલા હતા. બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં કોનો સમાવેશ થાય છે? બૌદ્ધ ધર્મના સ્થાપત્યોમાં સ્તૂપો અને વિહારોનો સમાવેશ થાય છે. શાહજી કી ડેરી સ્તૂપનું નિર્માણ કોણે કરાવ્યું હતું? કનિષ્ક પુરુષપુરે શાહજી કી ડેરી નામના સ્તૂપનું નિર્માણ કરાવ્યું છે. મહાન રસાયણશાસ્ત્રી નાગાર્જુન કઈ પ્રાચીન વિદ્યાપીઠના આચાર્ય હતા? મહાન રસાયણશાસ્ત્રી નાગાર્જુન એ બિહારમાં આવેલા નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા. શ્રવણબેલગોળામાં આવેલી કઈ જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે? તો શ્રવણબેલગોળામાં આવેલી ગોમતેશ્વર જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. કયું પ્રાચીન ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવાય છે? પદ્મપાણિનું ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું કહેવાય છે. બંધ બેસતા જોડકા રચો. અ વિભાગ અને વિભાગ બ અને ઉત્તર. તો કૌટિલ્ય. તો જવાબ આવશે સી, અર્થશાસ્ત્ર. બીજું છે કાલિદાસ. તો જવાબ છે ડી, ઋતુસંહાર. ત્રીજું છે પાણિની. તો જવાબ છે ઈ, અષ્ટાધ્યાયી. ચોથું છે હરિશેન. તો જવાબ આવશે એ, પ્રયાગ પ્રશસ્તિ. પાંચમું છે બાણભટ્ટ. તો જવાબ આવશે બી, હર્ષચરિતમ્. પ્રશ્ન 4 એ, નીચેના આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. ધર્મેતર સાહિત્ય. જે સાહિત્યનું વિષયવસ્તુ ધર્મની બહારનું હોય તેવા સાહિત્યને ધર્મેતર સાહિત્ય કહેવામાં આવે છે. સ્તૂપ. સ્તૂપ એ ધ્યાન અને પ્રાર્થના માટે વપરાતા હતા. વિહાર. જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓના રહેવા માટેની જગ્યાને વિહારો કહે છે. પ્રશ્ન 4 બી, ટૂંક નોંધ લખો. વિદેશી મુસાફરોના વર્ણન. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. મેગેસ્તર્નિસીએ ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણે માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત તૃતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુઆન ત્સાંગે
તત્કાલિક ભારતીય સમાજ જીવનના શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. નીચે આપેલ ભારતના રેખાંકિત નકશામાં પ્રાચીન સમયના સ્થળો દર્શાવો. સાંચીનો સ્તૂપ, નાલંદા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ, વિક્રમશિલા અને ઉદંતપુરી અને ઈલોરાની ગુફાઓ. તો અહીંયા દર્શાવેલી છે વિક્રમશિલા અને ઉદંતપુરી, નાલંદા વિદ્યાપીઠ, સાંચીનો સ્તૂપ, ઈલોરાની ગુફાઓ, વલ્લભી વિદ્યાપીઠ. માગ્યા મુજબ નીચે આપેલ પ્રવૃત્તિ કરો. વિવિધ ધર્મોના ધર્મગ્રંથો અને અન્ય ધાર્મિક ગ્રંથોની યાદી બનાવો. તો હિન્દુ ધર્મ ભગવદ્ ગીતા, મુસ્લિમ ધર્મ કુરાન, ખ્રિસ્તી ધર્મ બાઇબલ, શીખ ધર્મ ગુરુ ગ્રંથ સાહિબ, બૌદ્ધ ધર્મ ત્રિપિટક. કેટલાક વિદેશી યાત્રીઓ પ્રાચીન ભારતમાં મુલાકાતે આવ્યા હતા. તેઓ ભારતમાં શા માટે આવ્યા હશે તે અંગે તમારા વિચારો લખો. આ મુસાફરોને ભારતની સભ્યતા, સંસ્કૃતિ, રાજકીય પરિસ્થિતિ, આર્થિક પરિસ્થિતિઓ અને ભૌગોલિક બાબતોની જાણકારી પ્રાપ્ત કરવી હશે, તેથી ભારતની મુલાકાતે આવ્યા હશે. નીચેના શબ્દ ચોરસમાં કેટલાક ધાર્મિક અને ધર્માંતર સાહિત્યના નામ છુપાયેલા છે તેને શોધો. તો અહીંયા શોધેલા છે અર્થશાસ્ત્ર, સામવેદ, આગમગ્રંથ, અષ્ટાધ્યાયી, મહાભારત, રઘુવંશમ, ત્રિપિટક અને મિલિંદ-પાનહો. અહીંયા એ લખેલા છે અર્થશાસ્ત્ર, ત્રિપિટક, આગમગ્રંથો, અષ્ટાધ્યાયી, મહાભારત, મિલિંદ-પાનહો, રઘુવંશમ અને સામવેદ. બાળ દોસ્તો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્તે.